તો ભારતને ઉત્સવ પ્રિય દેશ માનવામાં આવે છે, જે અંતર્ગત અહીં દરેક તહેવારને ઉમંગ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવે છે। આજે ઉત્તરાયણના પર્વની દેશભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ રહી છે, ત્યારે જૂનાગઢમાં ભાજપ નેતા ગિરીશ કોટેચાએ પણ આ ઉત્સવની પતંગ ચગાવી ઉજવણી કરી હતી। આ તકે ગિરીશ કોટેચાએ કહ્યું કે સામાન્ય રીતે તેમને કોઈની પતંગ કાપવી એ બાબત પસંદ નથી, જો કે આ તકે તેઓએ મહેશગીરી બાપુ પર ફરી શાબ્દિક પ્રહાર કર્યા હતા। તેઓએ જણાવ્યું હતું કે ભૂતનાથ દાદા અને માં અંબા તેમની પતંગ કાપશે। ઉપરાંત આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીતનો ભરોસો વ્યક્ત કર્યો હતો। નાઇટ ફ્લાઇંગ ફેસ્ટિવલનું તમે જોઈ શકો છો કે સ્ટુડન્ટ્સમાં કેટલું એક્સાઇટમેન્ટ છે અને આજે કુદરતી જૂનાગઢની અંદર સારો એવો પવન પણ છે, બાકી દર વખતે હોતો નથી। અને જેમ આપણે વાત થઈ એમ કે જ્યારે હાઈટ ઉપર તમારી પતંગ પહોંચે ને તો એ સ્થિરતા જે છે જરૂરી છે। આ તહેવાર ઘણો બધો મેસેજ પણ આપે છે કે એક સ્થિર હાઈટ ઉપર હશો ને તો ત્યાં સુધી પહોંચવા માટે થઈને પણ ઘણી ઠુમકીઓ મારવી પડશે તો તમારા સુધી પહોંચાશે તો પહોંચાશે, બાકી પહોંચાશે નહીં। સાંજ પડે એટલું બને કે પેચ બહુ લડાવ્યા હોય, પતંગો ઝાઝી કાપી હોય તો એ હાથમાં દોરો જે છે એના ચીરા પણ પડી ગયા હોય અને સ્થિર પતંગ જો આખો દિવસ રહી હોય ત્યાં સુધી કોઈ પહોંચ્યું ન હોય તો આનંદ પણ હોય અને એનો સંતોષ પણ હોય। એમ આ તહેવારનો જે મેસેજ છે એ પણ આપણા બધામાં પાસ ઓન થાય અને સાથે મળીને હરેક ફેસ્ટિવલ આપણે ઉજવતા રહીએ એવી બધાને એવું છે કે આખા દેશની અંદર આજે હરેક પોતપોતાના ધાબા ઉપર અગાસી ઉપર ચડી અને પૂરા ફેમિલી સહિત સવારથી ને ઉઠી અને રાત સુધી પતંગો ઉડાડશે અને આ એક એકતાનો પણ દિવસ કહેવાય। અમે પણ આજે એવું કર્યું, અમારી નોબલ યુનિવર્સિટીની અંદર જે અમારા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે 1500, એ બધા વિદ્યાર્થીઓને પણ અમે એમ કે ભાઈ અહીંયા રહેતા હોય બહારના વિદ્યાર્થી હોય તેના માટે બધી પતંગની વ્યવસ્થા અમારી નોબલ યુનિવર્સિટીએ કરી। એ પછી પણ જ્યારે આખું વાતાવરણ છે, અમારા પ્રેસિડેન્ટ છે નિલેશભાઈ ધુલેસિયા અને આખો અમારા વાઇસ સર બધા અહીંયા હાજર રહ્યા છીએ। તમે આ માહોલ જોઈ લો, કારણ કે અમારું ગ્રાઉન્ડ પણ એવડું મોટું છે કે ક્યાંય પણ પતંગ ક્યાંય ડાળવામાં હલવાઈ જાય કે એવું કંઈ નથી બનતું। ખરેખર આજનો દિવસ ખૂબ સારો છે। પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું કે બધા એક થઈને આ પતંગનો તહેવાર કોકને કાપી અને રાજી થવા જેવો નથી, કારણ કે આ એક જ એવો તહેવાર છે કે એમાં માણસો આમ પતંગ ઉડતી હોય અને કાપે ને રાજી થાય। અમારી જે વધારે કેમ એક ધારી પતંગ કોણ વધારે ચગાવે છે કોની વધારે ઉપર પતંગ જાય એના માટેનો જ આ મેસેજ છે। ખરેખર આ દિવસ પર તમારે આનંદથી જ મેળવવો જોઈએ। પ્રથમવાર આ આયોજન થયું છે। આપણી સંસ્કૃતિમાં ઉત્તરાયણનું મહત્વ ખૂબ જ છે અને આમાં નાના મોટા સૌ ભેગા થઈ સૌ જે પતંગ ઉડાડે છે અને પતંગનો માહોલ આજે નોબલ યુનિવર્સિટીમાં જે રીતે ગિરીશભાઈ કોટેચા અને અમારી સમગ્ર મેનેજમેન્ટની ટીમ, ફેકલ્ટીઝ અને સ્ટુડન્ટ્સ જે આનંદથી પતંગોત્સવ ઉજવી રહ્યા છે, ખરેખર ખૂબ જ આનંદનો વિષય છે। અને આજના આ દિવસે જૂનાગઢની સમગ્ર જનતાને હું હૃદયપૂર્વકની ઉત્તરાયણ